એક તો ધંધા માટે કેટલું વહેલું ઉઠીને આવવું પડે. એક તો આ ધંધો એવો મેં ઓગ્યો ને ચોરીનો તે કશું કોમે નહીં થતું અને પૈસા જબ્બર મળી રહ્યા તો બરાબર જ જે હે. પેલા ગટકાના ક્ષેત્રમાં રૂ વેણીને લઈને આવતો રહ્યો, પેલા ચંદુ ક્ષેત્રમાં વેણીને આવતો રહ્યો. હવે આટલામાં તો આ રીંગલે જણિયા ક્ષેત્ર મસ્ત રૂ ફાટી ગયો. રૂના ભાવે ઊંચા બજારમાં. મારે તો આ ધંધો કરવો, બીજું કશું કરવો જ નહીં. મને જવા દે વેણવા. આ તો શેડો કેવો રાખે જાણ્યો લે તારી. એટલે ઓન ક્ષેત્રમાં રૂ તો કેવું આવ્યું લે. આ પેલા ગટિયા ક્ષેત્રમાં અને પેલા ચંદુ ક્ષેત્રમાં વેણ્યું તે કશું રૂ હતું નહીં. આ તો પણ ચોરીનો એવો ધંધો તો જે મળ્યું બધું લેવું પડે. અચ્છા ક્ષેત્રમાં જબ્બર રૂ આવ્યું. અરે પણ મજૂરી એવી કરતું લાગે મને. હાય મને તો વેણવા ચાલુ કરી દે. આમ તો બધા ક્ષેત્રમાં આવવાનો ટાઈમ થઈ ગયો પણ જલ્દી જે અડધી થેલી ભરવાની. મારું બેટું આ તડકો ચેવો પણ માથે ગરમી થઈ જાય ને બધો આવવાનો ટાઈમ થઈ ગયો. જે ભરવાની એ થેલી મને લાગે ને જે ભરવાની થેલી હવે લઈને ઘેર જતું રહ્યા દે. નકર લાલચ કરવા દઈએ ને તો પકડાઈ જઈએ. નકર તો જે મળીએ મને તો જવા દે. ચાલો હાય रुको जरा सबर करो. હું તમને ચોર જેવો લાગુ? હવારમાં કોક નીકળે એટલે ચોર જ કહેવાય. એટલે એવું હોય બધા ચોર જ હોય. તાણ પેલા જોવાનું હોય. ડાયરેક્ટ તમે ચોર કે આ તો તમે મને મારે નહીં નાખો. હું તો આ તો સારું કોઈ લાવ્યો નહીં. જો દાઢી બાળલા છે તો ટસકો જ મેલું. આટલા વેલા તો જ્યાં આ ઘટુભાઈ ખેતરમાં જતો. ઘટુભાઈ ખેતરમાં ઓ આ રૂવેણવા રાખ્યો ને ઉચ્ચક રાખ્યો. ઉચ્ચક રાખ્યું કેટલા વીઘા? વીઘા તો અડધો વીઘો જ છે. અડધો વીઘો તાણ કેટલા રાખ્યું? 2000 માં. 2000 માં લે રખાતું છે યાર. લે હું અંદર એમાં ચોક રૂ. હું ચોક રૂ. તાણ ગટિયાન છો બધા રૂ આવ્યું. હા તાણ આ જેણિયાન જબ્બર રૂ આવ્યો પણ આટું તે ધ્યાન પાતો ઈને ખાતર સોણિયું ખાતર કેવું ભરાવે 12 મહિને સોણિયું ખાતર ભરાવે લ્યા. તો બરાબર યાર મજૂરી યાર એવી પકતી હોય ને પેલું કામ બંધ કરી દીધું. ઘર સાફ કરવા રાખતા રહ્યું. એ રહ્યું હા ના તો બંધ નહીં કર્યું. પતા છો કોમ નહીં મળતું. તમે આ ઓન ક્ષેત્રમાં રાખ્યું રૂવેણવા. હા ઓ ક્ષેત્રમાં તો અત્યારે તો કોમ નહીં મળતો એટલે ઘરનો તો મુકા જે મળે તાર પૈસા નહીં તું કરું તાર. એ તો મજૂરી કરી જ પર અને અમે દિવાળી આવા દિવાળી નજીક આવીએ. તાન ભાઈ પૈસા થોડા જોવો ના જોવો હાથ ઉપર. ઓહો પૈસા તો જોવા જ. તાણ લેડો તાણ. હા લેડો લેડો તમે તો મગા જતા હતા. હું ખેતરમાંથી આવ્યો. ચોકન જવો એમ કહું. હવે ઘેર જવું ઘેર જવું ઓહો એટલે આ ઘેર જાય ને મેં ઘેર જાય એના કરતા મને કોઈક અલગ બતાવા દે. નકર જો ઘેર ગયો ને તો એને શક પડવાનું હો. હું કહું તમે ઘેર જાઓ ને તો તને જતા રહો. લેડો આપણે બે અંગાત જઈએ. એટલે મારે તો જવાનું હડ્ડા અડધા જવાનું. ઓહો હા હેડો જો હું જાઉં. એ આવો ચાલો. એટલે આ ચંદુ લેડી ચોરી આવે શી ખબર. એટલે હું તો ત્યાં જેણોભાઈ ખેતરમાં ચોરી કરવા જતો રૂ અને ન માલ્યું ત્યાં ગટિયાનું. હવે ગટિયો ચોય મને ભેગો નહીં તો કીનું મેં રાખ્યું નહીં. આરે રે ને ચંદુ જો કોઈ કે નહીં ને તો સારું હો. નકર લોચા વાગવાના હા. ગટિયા બટિયા કે ગટિયાને તો ખબર મેં રાખ્યું કનું રાખ્યું કશું નહીં રાખ્યું કહું ખબર. મને તો ઘેર જઈને હવે પેલા ને આ ઠેલીનો વાળ કરવા દે પછી પીવા જવું. એના કરતા જવા દે મને ઘેર. હાય હવે ઘેર આવતો ને બરાબર. હવે ઠેલી આટલે મેલું હા પડી ઠેલી આટલે. હવે મારા જવું પડશે દારૂ પીવા. ફર્સ્ટ ક્લાસ દારૂ પી આવું પછી બધું વિચાર. ઓહો કોઈ ખેતરમાં રૂ આવ્યું રૂ. આહા આજ તો આ વખત તો પૈસા વાળો થઈ જવાનો હું. અને આ વખત ભાવે કોઈ સીઝન નો એટલો બધો હા ને તેમાં પૈસાના ઢગલા કરો ને તો ઓછા પડશે. મારું બધું રૂ તો આવ્યું હે પણ મજૂરે ગામમાં કોઈ મળતું નહીં. હવે મજૂર આજ તો બહાર ગયો તો તે કરીને આવ્યો. હવે કાલથી આ બંધ કરી. હવે અત્યારે મારે જવું તો પડશે. જેટલું વેણા એટલું વેણું. કાલ તો મજૂર આવવાનો નહીં એટલે બધું વેણાઈ જા. મને ખેતરમાં તો જવા દે હવે. ચાલો આ દિવાળી આવે તો કઈ મજૂર મળી જાય ને રૂ વેણા જાય સારું. એટલે મારા દિવાળી પોસરી થઈ જાય. મીઠાઈ બધું લાવવા થાય. અચ્છા અને મથુરભા પીવા હા પીવા અલ્યા વેલા ચા પીવાય ઘેર ઉભું રહી નહીં પૂર્યા તું સીધું પીવા હેડ્યો આવું. આપણા ચા પીવા છે ને ખબર પેલા દારૂ પીવાનું પછી ચા પીવાનું. એવું તો જોયું છે.
ઇન્દા તો મને તો તાન ચા પીવો ગમતો નહીં. ખાવાના વહેલા વહેલા દારૂ પીવા આવી જાવ ઉઠે એવા એમાં તો તમારે પૈસે પીવું અને નવરા નવરા. હમ આ બાપુ નવરા જ નહીં હોતા પણ આખો દાડો એકલા રખડતા હોય. એવું? તો લેવાના તાર રૂવાના 100 રૂપિયા આલતો હોય એ હા એટલે હું 100 રૂપિયાનો મજૂર લાગુ કાન એટલે મારા ચેવડા મોટા કોન્ટેકો સાકર તાર મોટી મોટી હું તો દલાલીઓ કરું. ના. એટલે તું કઈ 100 રૂપિયા મજૂર હેડ હેડ હોય જી હેડ. આબુ હોય તો હેડો 100 રૂપિયા આલ દઉં 100 રૂપિયા હા નહીં આવું. 100 રૂપિયા તો હું નહીં જઉં તોય. તો તાર હવે તો કાં જાવ ગામમાં બેહી રહ્યા વિના કરતા હેડો કે ના ઓટલા તોડીએ ને એમાં અમે બરાબર છીએ તમે ત્યાં મજૂરી કરીને મરી જજો. હેડો કે 100 રૂપિયા આલતો હોય પીવા નહીં આ નહીં આબુ ચમ નહીં આબુ નહીં આબુમાં પીવા જોતા જ નહીં. નહીં જોતા ના એક દલાલી કરી હતી મોટી હા. તે પૈસા હાથ ઉપર આવી ગયા. કેટલા કાશે આયા 50,000 જેવા આવી ગયા. દિવાળી આપણી પોસરી આજ તો આ વખત અમારી દિવાળી પહોંચી જ છે તાર ચમ એવો રૂ ફાટ્યો જોરદાર એવું તાર પેલી કહેવા સાચી પડશે તો હો આ પેલું આવે કે ખેતર વચ્ચે ડોસી દોત કાઢીને ઊભી રે દોડું દોડું. તમે કેમ કાળા હતા રૂ દોડવું હતું હા એટલે હું તો કાળો તો કિયાર નાનપણથી હોઉં એવું. તાર હાડો ને વેણવાળી કરો હા. પૈસા કમાઓ અને બોધીને જજો સાથી પર અંગાત ચોકર મોહણીઓ. એટલે દિવાળી બધા બોલી દેવાના. એટલે તું કાળિયા ઉડાડી હેડ. ત્યાં ડેર હોયથી બોલ્યાનું હવે આ પેલું જેણિયું કાઢ્યું મને કે હેત તું રૂ વેણવા લે પણ એને તો ખબર એના પેલા એના ખેતરમાં જઈ હું રૂ વેણી આવ્યો. કેવો ઉલ્લુ બન્યો રહ્યો. પણ આપણા એવો ધંધો જ કેવું કરવું. એક તો ચોરીનો ધંધો એટલે બધું કરવું પડે. હવે મને જવા દે એમાં કામ. આ મજૂરો આવ્યો હોત તો મારા રૂપ વેણાઈ ના જોત આ વદરો મોદરો ફેદી નાખ્યો બહુ કરવા આવ્યો હોય હા શું કરવા આવ્યો હોય આ રૂવેણો આવ્યો તો યાર રૂવેણ વાયા અને તમે આમ તો કેમ જતા હું મારા ખેતર જોવા ગયો હતો ચમ રૂ ફાટી તો આડું પણ એક જોયા જેવું વાતો મારતો ચમ પૂછ્યું એક બે ત્રણ ઓળો રહી ને હા. એમાં રૂજ ગાયબ એવું તાન શીખર કેરીઓ વધરો ખાઈ શકું પણ કાલો આવ્યો કાલો હોય હવે પણ રૂ નહીં અંદર રાતી વાયરો આવ્યો ને મારી હા એમાં ઉડી ગયું લાગે બોલો પણ એક લાઈન માં ઉડે યાર ત્રણ ચાર લાઈનો મેં ઉડી ગયું આ તો એવું તાન બધા ખેતરમાં એમને એમ રૂ અને ખાડંગ જતું રહ્યું તાન એક રંગ જતું રહ્યું ના હોય તાન શું કરવાનું હવે હાથી હવે હવે શું કરશું તાન અરે જવા દે ને હવે એટલા રૂમમાં હું મરો યાર આ તો તમે રૂવેણ વાયા હવે હું તો રૂવેણમાં આવ્યો કેટલું બધું ફાટ્યું જોજો ખોટું બગડાઈ ના કરતા વેણી લેવું સારું આ તમે વેણો હું તો ઘેર જાઉં અને નવરા જોડે વેણાવો એટલે મારે ઈંડામ પેલા ઈંડામ પાડીઓ નાખવા જવાનું હોય તે પેલા ક્ષેત્રમાં તાન આ તો વાંધો નહીં જોતા તમે વેણો તાન સારું હા અને આ તારી એ મારે ઓળમાં રૂ નહીં આ ગટુભાઈ કે મારા ખેતરમાં રૂ કે જતું રહ્યું અને મારા ખેતરમાં નહીં લે હવે મારા ઘેર જઈને બધા પૂછવું તો પડશે બધાના ઓળમાં જ જ્યું બધાના ખેતરમાં તો બધાના ખેતરમાં જ્યું છે ને તો નક્કી વાવાઝોડું આવેલું હોય અને એને એમ કે અમારા ખેતરમાં તો નહીં ગયું તો નક્કી અમારા બેના ખેતરમાં ચોરી થઈ લાગે હવે મારે ઘેર જઈને પહેલાં આનું નક્કી તો કરવું પડશે રૂ વેણવા તો કાલ મજૂર આવશે એને વેણી લે પેલા મને ઘેર જઈ અને પેલા નક્કી કરવા દે કાં થયું હું ચાલો હા બેટું એક વાત નહીં ખબર પડતી આ ખેતરમાં ચોરી થઈ કે રૂ ઉડી ગયું વાયરાનું વાયરાનું રૂ ઉડ્યું હોય ને તો ઉડીને બધા ખેતરમાં થોડા થોડા ફોદા ઉડ્યો આ તો એક જ ઓરમાં ઉડ્યું હવે મારે ઘેર નક્કી કરવું પડશે અને જો કોઈને ચોરી કરી છે ને તો એવો પાકો ને કદી જિંદગીમાં ચોરી કરવાનું નામ ના લે મને પેલા ગામમાં જઈને પેલા નક્કી કરવા દે આ મંગળા તો આડ્યો ના જાણો બનાઈ એટલે મરી અરે ગયા આવડો મોટો તો ઉભો લે એટલે આ બિહાર માં ફોન આવ્યો એટલે તો યાદ આવ્યું આ આવડો મોટો ઉભો તને દેખાતું નહીં આ ચોક બહાર જતા હું કા સગન કરો હતા અરે સકા નહીં તો મારા ખેતરમાં રૂડી ચોરી થઈ એટલે તને ઉભો રાખીને પૂછું તમારું ની ચોરી ઓ હું ચોરી ગયો જો આ તો કઈ મને ખબર જ હતી તું જ ચોરાશી આ તો મેં હારું કહી દે પૂછ્યું અને તે કહી દીધું ને કે તારી વલાદ જેવી કરું તું તો ખાલી મારા ખેતરમાં આયા રૂ ચોરી થઈ એટલે બોલે તમ છોકરા મારી અરે રૂડી ચોરી કરી ખેતરમાં આઈને હલે એટલે હું કરું એવું લાગુ બધું બા એટલે ના કરી હોય લે અરે મેં કબૂલ યાર કે મેં કરી હે એ કબૂલ હતી એટલે ચોક બહાર ગામ જતા હોય હા એ મંગા આઈ ટોકો પાડ્યો હા સકન કરાતા જા છોકરા અરે સકા નતો કરતો ઈ યાર તાણ આઈતા ચોક જતો બાર જતો હગુ કરવા જતો હગાવાળો ના પાડે તારું નામ આવશે પણ આ કાર્ય કોણ પસંદ કરે તીએ તાન કાઢ્યો અરે હું તો ડોહો થઈ ગયો માટો હતું ના આવે પણ ખાલી પૂછ્યું મત યાર દોઢું બોલાય યાર તારું તો પૂછવાનું હતું તું તારા રસ્તા હેડે જા કે અરે હવે પૂછ્યું નહીં યાર મારા ખેતરમાં ચોરી થઈ એટલે રોજ ચોરી થાય મારું ભાડું. ચોરી કરે એવું લાગુ આ નહીં લાગતો તું હેડવાની કરજી જા
ના બખાડો નહીં કરવો આપણે તમે તારે જે કાયા થયા વગર માં ઘેરેલો ચા પાણી કરીએ લો જાણો બા એટલે યાર તમને ખબર પડે છોકરા વાદે મગજમારી કરવાની હોય અરે પણ મેં કેવું કીધું હું કે મેં ચોરી કરી એટલે પણ હું કાયો ના તો તમે સકન કરાવ કે ખરું તાર સક્કા નહીં કરાવતો યાર મારા ખેતરમાં રૂ ચોરી થયો ને તે એટલો બધો કાયો થયો ને તાણે રહ્યો વાઢુવાનું કોક કરે તું લેવાનું તાણ પણ મારે એ પૂછવાનું નહીં યાર કોકને પૂછવું તો પડે કે એમને ચોરી ખબર પડે કોને ચોરી કરી યાર ના એ તો અને બરાબર હજુ તો જો ચોરી વાળો હાથમાં આવી ગયો ને હા. તો એને તો એવો દેવાળો ને તે કદી જિંદગી ચોરીનું નામ જ ના હું વાત કરો તમે જોવા ખાલી અને હું કહું હા. આ તો દારૂ છે બાદ ઉજ્યો દાડો તો જ્યાં મૂકતો હોય એમાં જ ઉગો. તો આ કદી મની તમે ચા પો એટલે કહું ના અલા આ કાર્યાન કુણ કે કઈ ના પૈસે ન ચા પાવું આ એના ખેતરમાં રૂવિયાણી લાયો અત્યારે ચા પાઈ નાખું પૈ વેચી મારું શું વેચી મારો વેચી મારો હા એ તો બે ભંગાર કાઢ્યું ને હા તે વેકો જવો ઘર સાફ કરવા કાઢું તો ઓ પાછી દિવાળી આવી નહીં ઓ દિવાળી આવી ને તેટા બેટા લાયક નહીં ટેટા હતાથી શું કરવા હજુ વાર એમ બે 5-6 દાડા તમે બેહો એટલે હું ચા મેલીને આવું હા મિલતા આવજો અલે આ તારી આ સાયકલમાં બાયકલ ભંગા તો કાશે ભેડું કર્યું આ પથરા તો બધા પડ્યા તો કને આ બાઈક નવું લાવ્યા કોરે લાવાય ખરો ભાઈ કોણ કરાવી દીધું હું કર્યું વળી હા અલે આ તારી લે રૂ આના તો ક્યાં જોઈ આવ્યું અને આને શેતી વાવતો નહીં કે નહીં મજૂરી જતો કે નહીં રૂ વેણવા જતો તાર રૂ ચોઈ લાવ્યો આ નક્કી હું ચોરી કરેલી હ ઓને પેલા બાર બગાવ નહીં અને બધું પૂછું હું તો ખાસું બધું બોલ્યા લે મથુરપા આ મથુરપા આવજો એ અડો બોલો લે હો હું કહેતો તો હા કા તમે કોની જમીન આવો એટલે હું ચોસ કોઈની જમીન વાવું તો મજૂરી કહેતા તો મજૂરી જઉં ની તાર રૂનો ઢેલો તમારે ક્યારું કરે લે આ તારી એટલે આ કાર્યાન ચોય ખબર પડી જાય અને હાથું જ કેવું નહીં તારે રૂનો ઠેલો હા એટલે આ તો પેલું ઘર સાફ કરવા નહીં કાઢ્યું તે ભંગારમાં ભેગું નહીં કર્યું ઈ કર કને હંગરી તું એટલે પોન મું જમીન નતો આવી અલ્યા હો જમીન તો આવી તમે વાત સાચી તાર પછી પણ યાર એક વાત નહીં સમજાતી હા તમે દારૂ વાળા તો ઘરના વાહન વેચી મારો હું તમે કઈ રીતે હંગરી લે રૂચી ના અંગ્રેજી ખબર હા આ તો ને ભંગાને ભેગું ખૂણામાં પડ્યું તું આ તો જડીને ને કે કઈ આવે કઈ જીવ હોય ના હોય તાર સારું તને તમારા હાથમાં નહીં આવે નતા ઘડી હંગરી તમે જડતું નતું પાવડો આવજો ઇન્ટમ પાડી વાળા જવું તે પાવડો ઓવા પાવડો ચાલુ બે શાંતિ જેનો પર તમે તો મોયા લે મારા રૂમમાં ચોરી નથી થઈ તમાચા દીધી માર દીધી યાર એટલે તમે જ્યાં ને હા. એના પછી હું ખેતરમાં જોતો તે બે ઓળામાં રૂ ઉડી ગયું અરે તમારે એટલે ચોરી ગયું એટલે મારે 3-4 ઉડી જઈએ માર તો હું વાત કરો પણ એક વાત નહીં સમજાતી હા. આ વાયરાનું રૂ ઉડે તો બધા આખા ખેતરમાં બબે બબે ફોટા ના ઉડી તો આ તો આખી 2-3 ઓળો જ ગાયબ થઈ ગઈ યાર. આ ચોરી જ કરી લોકો આ ચોરીનું કામ લાગે કોકને બે ભેગવા છે તો ચોર્યા લાગે મારું એ ચોરી ને તમારું એ ચોર્યું આ તો હું પેલા મંગાને પૂછ્યું ને હા. તો મંગળ અઠું બોલે હું થોડો માર્યો ત્યારે કે હેડો ઘેર ચા પીવરાવું તે હું તો આ થેલીમાં આવીને જોયું તો આ થેલી આખી રૂની ભરેલી પડી ઓવન ટેલી રૂની પડી તાણ. ઓવન તો ચેતર હા નહીં જોય આ તો હું એમ કહું તાન લે શેતર નતું હા. પપ્પા મેં નથી વાઈ જમીન જમીન તો વાઈ દી આછી વાય ત્યાં તેનું પડી રહ્યું ખૂણા ભંગાના ભેગું નહીં આકડ્યું તારી અરે તું તારા ગન્નો વાહન આચવી મેલતો ને તારી રૂ આચવી મેલ્યો છે હા ચોય ખૂણામાં પડી તો આ તો જડીને ના કાય કહીએ વેકજીએ પીવા માટે માફાન તો નહીં રહેતું કઈ જાણો હા. રૂ આને જ દીધું લાગે બોલો હે ઓને ચોર્યું અરે પીવા દકા બધા નાટક કરે અને આરે સાચું બોલતો નહીં ઓને થોડો સાચું દેવાડી બોલ હજુ કહીએ તમે મને તમારું રૂચોરો એમાં મને હું ગુનેગાર ખાલો એટલે મેં બે ની ઓળો ચોરી થઈ ખબર એ તાર તું પાવડો લેવા આવ્યો ને હવે ત્યાં પે પાવડો પણ લઈને જતો ચાલો ને પેલા રૂનું પી લ્યો કરો એટલે મેં નહીં લીધું એ નહીં આવતામાં રોજ તો ચોરી થાય તો અમારે શું લેવાનું આ તો પેલો શેડા આવ્યો ચોર બન્યો લે હું તો મારું કોઈ વાત કોલે ભીખ માંગવાની કોઈ તાર ગામમાં? ખોટી કાલો એક હું તો તમારે ઘેર ચા પીવા લઈને આવ્યો ચા પીવા લઈને આવ્યો તાણ. તું સાચું બોલ આ રૂચોઈ લાવ્યો ને હવે તારું કોના પટ્ટાની પડી જાય. તેરી જ છે એમને ખોટી કાંઈ ધમકી ના આલે પીએ તાર જો એવું નહીં અડધી થેલી ઉપર પડી સાચું બોલ હવે રૂચોઈ લાવ્યો ને કે દેવાનું હોય એટલે પોરની આચું કહું પોરની નહીં ઊંડની જ છે ફોનની થેલી ના હોય આવી પોરનું રૂવાય ને મોય જીવડો પડી જાય એ તો જીવડા ત્યાં બધું હુક્યું તું ને હા. તે સાફ કરી બધું કાઢ્યું સાચું બોલજે હજુ કહું સાચું અરે, કહી અરે, દે. અરે, લીધો, મારીએ લીધો, સાચું કહી દે, મારીએ ચોક્કસ એટલે આ કાર્ય તો દેવામાં પાહો પડશે નહીં ના કરતા મને તો હાચું કહી દેવા દે વાપડા તાર હા આ તો હાર છેલ્લા હે ને તમારા શેતરની જ છે આ મારા શેતરની તમારા શેતરની હે ને હા. વેચી ખાધી વેચી કાઢી હવ. કે પૈસા લઈ અરે હું આને કાંઈનો પૂછતો તો પેલા મંગાન માર્યો ને બે, કે બે. એને ચોરી ના હોય અને કે આપણા ગામમાં કોઈ ચોર હા નહીં અરે ચોર.
એમને કહેતા હું જાતે ચોરું મેં ચોર્યું એ પણ ખોટી કાલું કઈ દેવાય યાર તો તમે આ તે ઓલા 200 રૂપિયા લાગે આ પડ્યું તમારું રૂ લઈ જાય હેડો, હું 200 રૂપિયા ના આલું. મારે રૂ નહીં જોતું હવે, મારે પૈસા જોઈએ હવે. અરે રૂ લઈને પૈસા નહીં લેવા. તમારે તો રૂએ પાછું હોય, મારે તો કશું પાછું ના આવ્યું. એય, હા, એ વાત સાચી. મારે યાર હે ને આ દિવાળી નહીં આવી, હોવે. ખૂબ પરિસ્થિતિ ખરાબ આવી. ખરાબ હોય તો રૂ ચોરવાનું કોઈ પણ રૂ ચોરવાનું મળ્યું. કોઈ ધંધો નહીં તો કરું તા એટલે બીજું ચોર્યા જેવું જ વસ્તુ નતું કોઈ. કશું નતું. ઓને મેં કીધું તો સવારે હા. કે યાર તે 100 રૂપિયા આલુ રૂ એનો હાથે ના આવ્યો. અરે જેવો હોય તો 100 રૂપિયા હું આવો ચોરી કરવા મળ્યું તમે. એટલે આપણે દિવાળીનું આટલું ભડાચ્યું આવતું નહીં. અરે મારા રૂના પૈસા કોણ આલ છે? હા હા. માફાન તો નહીં યાર, દિવાળી આવે હપ્પુતા પૈસા આવતું પણ નહીં. ભિખારી જાતા જોડી પૈસા નહીં લેવા આવું. હા, એટલે ભિખારી ચમક્યો. તો ભિખારી કઈ એકતાનું કહેવાનું. હા તો સાચું કીધું તો રૂ ચોરી ચોરીને ઘર ચલવા આવ્યો. તા ચાલો આપણે ખેર હેરી. જડોતા. આવતા આવા ખેતરમાં કોઈ દાડો પગ ના મિલતો. હા એ તો કશું. પાવડો? પાવડો હોવે. આ પેલો પડે લઈ જાય કઈ યાર, શું કામ પડ્યો? આ પેલા કેમ પડે છે? આ પાવડો તો મળી ગયો આવા. જાણે ને? હોવે. પણ જો મારા ખેતરમાં દેખો ને તો પાવડા ભેગું ભૂડું પણ નાખી ના, દેતા. ના, નહીં, હવે નહીં અને દેખાવું. હવે મારા ખેતરમાં પગ પગ ચાલતો નહીં, આ તને કહી દઉં. વળગજે. નહીં મેલવો, નહીં મેલવો. વાગમાં ભૂલ થઈ ગઈ. ફૂલ દઈને કે થાપા હમણાં તો હારો. જ્યાં પાછો માફી ના કાઢી હેડો હવે. આ ભિખારીનું મુઢાવું લાગ્યો. પાવડો આલી દેજે બા. આ પાવડો રાજી આવી ગયો. 500 રૂપિયાનું તારો રૂ પાવડો લીધો 50 રૂપિયાનો. તું મારું 200 રૂપિયાનું રૂ ચોરી ગયો ને. એટલે આ જો કે બજારમાં ખબર પડે પાવડાના ભાવ. આ તો રૂ ચોરીઓ ખબર નહીં પડતી તને. હાય, એક તો આઈ ગયા તા પે જઈએ હું તો ચોઈ ચા પીવા લઈને આવ્યો તો એમાં બધું બાળી ગયો. રૂમ બુ બધું ફેરવી નાખી, એને તો ઝપવાડો નહીં આમ બેહ્યો હોય તો શાંતિ. આ પેલું ઘટિયાનું રૂ વેચી માર્યું ને એ રીતના જેણિયાનું એ વેચી મારવાનું હતું. પેલા ઘટિયાનું તો જબ્બર મેળ પડે તો પેલો ગધ્યો જતો હતો ને તે હાલ દીધું, બારે બાર બજારમાં જ જતો હતો તે. આ કાળિયાનું વેચી માર્યું હતું તો સારું હતું. આટલા પડી મેલું ને જ ભૂલ કરી. એના હાટે પીવા જતો રહ્યો ને એના હાટે પેલા બજારમાં જવાનું હતું વેચવા, તો આ કાળિયાને ખબર પડત. કશું જોવા તે નહીં અને કશીને જડવા તે નહીં. તો જય માતાજી મિત્રો, તમે અમારા વિડીયો દેખ્યું છે કે પેલા ગટુજીનું રૂમ ચોર્યું હતું, જેણોબાનું ચોર્યું હતું, ગટુજીનું વેચી માર્યું હતું અને જેણોબાનું પડ્યું હતું. તે યુવાન હું ચા પીવા ઘેર લઈને આવ્યો, એરિયા દેખી જાય ઠેલીમ કે રૂ અને હું પકડાઈ ગયો. મારે તો બરાબર હું તો કબૂલ કરી નાખી, વધારે માર નાખાય કે લાલ થઈ જવાય. તો તમે પણ આના ચોય ચોરી કરતા નહીં. ચોરી કરવી એ સારું નહીં. જો પોલીસ સ્ટેશનમાં કેસ બેસ ચોક કરશે ને તો હલવાઈ જાઓ. અને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને શક્કરપારા કહી આવજો અને સપ્લાય કરવાનું તો ભૂલતા જ નહીં. આવું ના સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી. મારું જીજે તું હા